જય શ્રી કૃષ્ણ. વહાલા ભક્તો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું. તો એ પ્રસંગ સાંભળીને તમને પણ બહુ જ મજા આવશે. અને એ બાલ ભક્ત દેવીદાસ કે જે નાનો બાળક છે, એ પ્રભુ ભક્તિમાં કેવો લીન છે અને કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરે છે, એ આ પ્રસંગમાં સંભળાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ, જેનું નામ છે બાલ ભક્ત દેવીદાસ. નાનકડા દેવીદાસે ફૂલચાપમાં થોડાક તુલસીદલ અને પુષ્પો ચૂંટીને પિતાજી પાસે મૂક્યા. ઓછા પુષ્પો જોતા જ દેવીદાસના પિતા પંડિત દાશરથજીએ કહ્યું, બેટા દેવુ, આજે આટલા જ પુષ્પો કેમ? પિતાજી, છોડ પર પુષ્પો જ ક્યાં ખીલ્યા છે? આજે તો મહા મહેનતે આટલા શોધી લાવ્યો. આવતીકાલે તો કદાચ એક પણ પુષ્પ ખીલશે નહીં. માત્ર તુલસી દલથી જ પૂજા પતાવવી પડશે. બેટા, પુષ્પ કેમ નહીં ખીલે? જરૂર ખીલશે. અને કદાચ ન ખીલ્યા તો? અરે ન કેમ ખીલે? મારા રાધા માધવ તો રેતીના રણમાંય પુષ્પો ખીલવી શકે છે, પછી આપણા બગીચામાં કેમ નહીં ખીલવે? એમને માટે તો આ ડાબા હાથનો ખેલ છે. જગતમાં જે કંઈ દેખાય છે એ બધું એની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. અને માન કે આવતીકાલે એક પણ પુષ્પ ન ખીલ્યો તો શું થઈ ગયું? ભગવાન રાધા માધવ તો એક તુલસી પત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. હા, ભાવ અને ભક્તિપૂર્વક એ તુલસી પત્ર ચડાવવું જોઈએ. બેટા દેવું, તું જરા ઉતાવળ કર. હું આ તુલસી દલ અને પુષ્પોની માળા ગૂંથી નાખું છું, ત્યાં સુધી તું આરતી તૈયાર કર અને નદીમાંથી જળ ભરી લાવ. પૂજા પત્યા પછી ભોગની તૈયારી કરવી પડશે. પિતાજી, આપ માળા ગૂંથી લ્યો, ત્યાં સુધીમાં તો હું આરતીએ તૈયાર કરી નાખું છું ને જળ પણ ભરી લાવું છું. આપે મને બધું કામ શીખવ્યું, પણ રાધા માધવની પૂજા કરતા ન શીખવ્યું. બેટા, હવે તને એ પણ શીખવીશ. ભલે, એમ કહીને દેવીદાસે આરતીની તૈયારી કરવા માંડી. માળા ગૂંથતા ગૂંથતા દાશરથજી વિચાર કરવા લાગ્યા, બસ મારો આ દેવ રાધા માધવની પૂજા કરવાનું શીખી જાય પછી મારે કોઈ જાતની ચિંતા નહીં. એ પૂજા પાઠ કર્યા કરે અને હું બેઠો બેઠો માળા ફેરવ્યા કરું. ભાવિક ભક્તો અવારનવાર ભેટ સામગ્રી આપી જાય છે અને અમારે બંનેને જોઈએ પણ કેટલું. રાધા માધવને જે ભોગ ધરાવીએ એ જ પ્રસાદ અમારે જમી લેવાનો. પ્રભુની દયાથી મંદિરની આસપાસની જમીન પણ જમીનદાર યતીન્દ્ર કુમારના દાદા તારીણી પ્રસાદસિંહજીએ રાધા માધવને અર્પણ કરી છે. મહેસૂલ ભરવાનું નથી. દાશરથજીએ એક બાજુ માળામાં પુષ્પો પરોવી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ મનની વિચાર માળામાં વિચારના પુષ્પો ગૂંથી રહ્યા હતા. બંને માળાઓ એક સાથે જ સમાપ્ત થઈ. ત્યાં તો નાનકડા દેવુએ આરતી સજાવીને રાધા માધવના ચરણોમાં મૂકી, પિતાજી, આરતી તૈયાર છે. હા હા બેટા, મારી માળા પણ તૈયાર થઈ ગઈ છે. બેટા, હું રાધા માધવને સ્નાન કરાવી લઉં, ત્યાં સુધી તું ચંદન તૈયાર કર. દેવીદાસ સુખડ લઈને ઓરસિયા ઉપર ચંદન ઘસવા બેસી ગયો. ચંદન કટોરો તૈયાર થઈ ગયો. પંડિતજી દાશરથજીએ વિધિવત રાધા માધવની પૂજા કરવા માંડી. રાધા માધવને સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યા, કંઠમાં પુષ્પની માળા નાખી ચંદનનું અર્ચન કર્યું. જય રાધા માધવ પ્રભુ, જય રાધા માધવ. દાશરથજીએ ધીમે સ્વરે આરતી ઉતારવા માંડી. આરતી સમાપ્ત થઈ. આરતીની આશકા લઈને દાશરથજીએ દેવું તરફ ફર્યા. ત્યાં તો દેવુની બાજુમાં જમીનદાર યતીન્દ્ર બાબુના ચોકીદારને ઊભેલો જોયો. એકદમ ચમક્યા. મનના ગભરાટને મનમાં દબાવીને જય રાધા માધવ કરતા દેવું પાસે આરતી ધરી. નાનકડા દેવુએ આરતીની
આશકા લીધી અને દાશરથજીએ પ્રભુની આરતી ચોકીદાર તરફ ફેરવી. ભાવરહિત આરતી લેતા ચોકીદારે કહ્યું, પંડિતજી, યતીન્દ્ર બાબુએ આપને બોલાવ્યા છે. મને? યતીન્દ્રી બાબુએ? હા હા, આપને અત્યારે જ ભાઈ. એક પા અડધો કલાક રોકાઈ જાઓ, હું મારા પ્રભુને ભોગ ધરાવી લઉં, પછી તમારી સાથે જ આવું છું. હું મને કેમ બોલાવ્યો છે એ બાબતમાં આપ કંઈ જાણો છો? ના, હું કાંઈ નથી જાણતો. ભલે, આપ જરા આરામ કરો. બેટા દેવું, જમાદાર સાહેબને બોરસલીના વૃક્ષ નીચે ખાટલી ઢાળી આપ અને ઠંડુ જળ પા. હું જલ્દી જલ્દી ભોગ ધરાવીને રાધા માધવને જમાડી લઉં. જય રાધા માધવ, જય રાધા માધવ કરતા દાશરથજી કોઠારમાં ગયા. દાળ અને શાક તો થઈ ગયા હતા, ભાત પણ તૈયાર થઈ ગયો હતો, માત્ર રોટલી જ બાકી હતી. દાશરથજીએ ઝટઝટ રોટલી બનાવી દીધી. થાળ પીરસીને એમણે ભગવાનને ભોગ ધર્યો. પણ આજે ચિત્ત ઠેકાણે નહોતું. શા માટે જમીનદારે બોલાવ્યો હશે? એવી અનેક પ્રશ્નાવલીઓ એમના મનમાં ઉઠતી હતી. મેં એમ સાંભળ્યું છે કે જમીનદાર યતીન્દ્ર કુમારની ચાલ ચલગત સારી નથી. ક્યાં ભવાનીપુરના મહિમાશાળી વૃદ્ધ જમીનદાર દુર્ગાશંકરસિંહજી ને ક્યાં યતીન્દ્ર કુમાર. આ મંદિર બંધાવવામાં દુર્ગાશંકરસિંહજીના પિતા તારીણીસિંહજીનો અગત્યનો ફાળો છે ને એમને એટલો બધો રસ હતો, વર્ષમાં 5-7 વાર તો મંદિરમાં અચૂક આવે જ. ભાવથી રાધા માધવના દર્શન કરે, પ્રસાદ ગ્રહણ કરે અને વાર તહેવારે મંદિરમાં કંઈ ને કંઈ મોકલાવે. મંદિરને કોઈના ઉપર આધાર રાખવો ન પડે એટલા માટે તો સદગત જમીનદારે આસપાસના ખેતરો પણ રાધા માધવને અર્પણ કર્યા છે. તેમની દયાથી રંગે ચંગે સેવા પૂજા થાય છે. એમના મરણ બાદ દુર્ગાશંકરસિંહજીએ પણ એ જ પરિપાટી ચાલુ રાખી. પણ એમના ગયા પછી યતીન્દ્ર બાબુ કદી પણ મંદિરમાં આવ્યા હોય એવું યાદ નથી. અરે, કોઈ દિવસ જમીનદાર તરફથી કઈ ભેટ સોગાત પણ આવી નથી. આજે શું કામ રાધા માધવ સાંભળ્યા હશે? જય રાધા માધવ, જય રાધા માધવ કહીને દાશરથજીએ રાધા માધવના ચરણોમાં પ્રણિપાત કર્યા. પ્રભુએ આરોગેલા થાળમાંથી માત્ર તુલસી દળ લીધું અને મંદિરમાંથી જટજટ બહાર આવ્યા. પછી દેવીદાસને બૂમ પાડી, બેટા દેવું, જરા મારો ખેસ લાવતો. દોડતો દેવીદાસ ખેસ લઈ આવ્યો. દાશરથજીએ ખેસને ગળામાં નાખતા કહ્યું, બેટા, હું જરા જમીનદાર યતીન્દ્ર બાબુને ત્યાં જઈને આવું છું. આવતા સાંજ પડશે, તું પ્રસાદ લઈ લેજે. દાશરથજી ચોકીદારની સાથે યતીન્દ્ર બાબુની કચેરી પર આવ્યા. મંદિરથી કચેરી લગભગ 6 માઇલ દૂર હતી. ત્યાં પહોંચતા પહોંચતા લગભગ મધ્યાહન થવા આવ્યો હતો. જમીનદાર બાબુ કચેરીનું કામ પતાવીને ઉઠવાની તૈયારીમાં હતા. ત્યાં તો ચોકીદારે પંડિતજી આવ્યાની જાણ કરી. અત્યારે ઉઠવાના સમયે? તને તો સવારનો મોકલ્યો હતો ને? બાબુજી, હું શું કરું? પંડિતજી તો સેવા પૂજામાં રોકાયા હતા એટલે વાર થઈ. મોં બગાડી યતીન્દ્ર બાબુ ખુરશી ખેંચી ફરી બેસી ગયા. કહ્યું, બોલાવી લાવો. અને ચોકીદાર પંડિતજીને અંદર બોલાવી લાવ્યો. એમને પાસે આવતા જોઈને જ યતીન્દ્ર બાબુ વાઘની જેમ ઘુરક્યા. તમારું નામ દાશરથજી મુખર્જી? તમને ક્યારના બોલાવા મોકલ્યા હતા અને તમે આવ્યા ક્યારે? માણસ બોલાવા આવે એટલે બધા કામ છોડી ઝટપટ અવાય નહીં ખરું? એક માણસ તો મારે તમને હાજર કરવા માટે રોકવો પડે. દાશરથજીએ કંઈ જવાબ ન વાળ્યો. એ તો શાંત ચિત્તે જ ઊભા રહ્યા. મનમાં વિચારવા લાગ્યા, કેવો સમય પલટાયો. જમીનદાર દુર્ગાશંકરસિંહજીના સમયમાં હું આવતો ત્યારે ખુદ જમીનદાર ઉઠીને મારું સ્વાગત કરતા, બેસવા માટે આસન આપતા, ખબર અંતર પૂછતા. એ સ્થાને આજે આવા કર્કશ શબ્દો સાંભળવા મળે છે. સમય સમયની
બલિહારી છે ને? રાધા માધવ, તારી લીલા અકળ છે. દાશરથજીએ ખૂબ જ નમ્ર બનીને સન્માનપૂર્વક કહ્યું, સરકાર, એ જમીન મને આપવામાં આવી નથી. એ તો આપના દાદા તારીણીશી પ્રસાદજીએ મારા પિતાજીને બોલાવી રાધા માધવને અર્પણ કરી હતી. એમ ત્યારે રાધા માધવને બદલે આપનું નામ ચાલે છે. કર્મચારીએ નામ ખતાવવામાં ભૂલ કરી છે ખરું? ભલે ગમે તે હોય, રાધા માધવ તો રાધા માધવ. મારે તો જમીનનું મહેસૂલ ભરાવવું જોઈએ. એક કમબખ્ત ક્યાં રહે છે? આ સાંભળતા દાશરથજીએ પોતાના કાન પર 2 હાથ મૂકી દીધા અને જીભ કચરતા બોલ્યા, સરકાર, આપે આવું ન બોલવું જોઈએ. રાધા માધવ એ તો મારા ઠાકોરજીનું નામ છે. એ ખેતર તો ભગવાનને અર્પણ થયું છે. એનું મહેસૂલ ભરવાનું હોતું નથી. અને આપના પિતાજીએ પણ કદી મહેસૂલની માગણી કરી નથી. એમ એ જમીન ઠાકોરજીને અર્પણ કરેલી છે. ભલે તમારી પાસે એનો કોઈનો દસ્તાવેજ તો હશે ને? હા હા, છે ને. આપને જો હોય તો હું જરૂર બતાવીશ. ભલે આવતીકાલે સવારે અસલ દસ્તાવેજ લાવીને મને બતાવી જોજો. બીજે દિવસે અસલ દાનપાત્ર લાવીને દાશરથજીએ યતીન્દ્ર બાબુના હાથમાં મૂક્યું. ખોલીને તેમણે વાંચ્યું. ખરેખર એ દાનપત્ર હતું. એ વાંચતા જ એમના ભવા ચડી ગયા. ક્રોધાવેશમાં એ દાનપત્રના ટુકડે ટુકડા કરી નાખ્યા. એને ભોય પર પટકતા કહ્યું, હું આ દાનબાનમાં કંઈ માનતો નથી. બોલો, તમારે મહેસૂલ ભરવું છે કે નહીં? પંડિતજી યતીન્દ્ર બાબુ તરફ ઘડી પર તાકતા રહી ગયા. આને શું કહેવું? એની સૂઝ ન પડી. હા, તમારે એ જમીનનું મહેસૂલ ભરવું નથી ખરું ને? ભલે, જો તે નહીં ભરે તો મારા બગીચાની સાથે જમીન ભેળવી દેવામાં આવશે. સમજ્યા? હવે જવું હોય તો જઈ શકો છો. રાધા માધવ, આ પણ તારી ગજબની લીલા છે. એ મનોમન બોલતા પંડિતજી ભારે પગલે ત્યાંથી બહાર નીકળી ગયા. પંડિતજીને એમ થયું કે આ યતીન્દ્ર બાબુ મંદિરને અર્પણ કરેલા ખેતર જરૂર પોતાના બગીચામાં ભેળવી દેશે. પિતાના મરણ બાદ એણે તો માજા મૂકવા માંડી છે. માણસમાં એક મદ હોય તો એનું પતન થાય છે. યતીન્દ્ર બાબુમાં તો 4 મદ છે. યૌવન મદ, ધન મદ, સ્વરૂપ મદ અને સત્તા મદ. આમાં ભળ્યો દુષ્ટ મિત્રોનો સંગ. પછી તો પૂછવું જ શું? યતીન્દ્ર બાબુની પત્ની લક્ષ્મી ખરેખર લક્ષ્મીનો અવતાર છે. એને આ બધું ગમતું નથી, પણ કરે શું? શરાબમાં ચકચૂર બનીને તે વારાંગનાઓને પોતાને ઘેર લાવતો. રાત દિવસ મુજરા થતા. જે ઘરમાં પેલા હરિકીર્તન, ભાગવત વાચન અને હરિચર્ચા થતી, ત્યાં શરાબ અને સુંદરીઓની મહેફિલ જામતી. આ જોઈ સાધ્વી સ્ત્રી લક્ષ્મી દેવીનો જીવ કળીએ કળીએ કપાઈ જતો. લક્ષ્મી દેવીએ 2-4 વાર ટકોર કરી ત્યારે યતીન્દ્ર બાબુએ મહેફિલ માટેનું સ્થાન બદલી નાખ્યું. રાધા માધવના મંદિરના ખેતરની જોડાજોડ જે બગીચો હતો એમાં એની મહેફિલ જામવા લાગી. આમ અનેક વિચારો કરતા કરતા પંડિતજી મંદિરે આવ્યા અને લક્ષ્મી દેવી પણ દિન પ્રતિદિન વધુને વધુ ઉદાસ રહેવા લાગી. અંગ પરના આભૂષણો એક પછી એક ઓછા થવા લાગ્યા અને એ આભૂષણોથી યતીન્દ્ર બાબુ વારાંગનાઓના દેહ દીપાવવા લાગ્યા. છતાંય લક્ષ્મી દેવીએ એક હરફ સરખોય ન કાઢ્યો. દિલમાં અપાર વેદના હતી, પણ કહેવું કોને? પહેલા તો એ રાત દિવસ ઘરમાં રહેતા અને સમય આવે ત્યારે મીઠી ટકોર પણ કરતી. હવે તો બગીચામાંના બંગલામાં જ રહેવાનું રાખ્યું. પછી કહેવું ક્યારે? લક્ષ્મી દેવી શ્યામ સુંદરની પૂજા કરવા માટે બેઠા. હસતા શ્યામસુંદરને જોતા લક્ષ્મી દેવીએ મીઠો ઠપકો આપ્યો. પ્રભુ, બસ આપ હસ્યા જ કરશો. મારા દિલમાં કેટલી વેદના છે એ નથી જાણતા? કોઈને કહેવાથી દાહડો વળવાનો નથી. જે કહેવાનું છે એ તમને જ કહું છું. હું સુખ સમૃદ્ધિ નથી માગતી,
માગું છું એક જ કે મારા સ્વામીનાથ કુપંથ છોડી સતપંથે પગલાં માંડે. આટલું કહેતા કહેતા હૈયું ભરાઈ આવ્યું. એટલામાં એની બાલ સખી માધુરી આવી ચડી. લક્ષ્મીની આંખમાં આંસુ જોતા જ પૂછ્યું, લક્ષ્મી, આમ રડી રડીને તારે પ્રાણ છોડી દેવા છે કે શું? માધુરી, આ પ્રાણ પણ મારો વેરી બન્યો છે. ક્યું સુખ જોવા દેહમાં ચીટકી રહ્યો છે? એમ કહેતા લક્ષ્મી દેવી રડી પડી. બહેન, તું ગભરાશ નહીં. સંસારમાં તો આવું ચાલ્યા જ કરે. કેટલાક વખતથી આપણા ઘરમાં ભગવત પૂજા થઈ નથી, એટલે જ મને એમ લાગે છે કે આવું દુઃખ આવ્યું છે. પિતાજી દુર્ગાશંકરસિંહજીના વખતમાં ચંડી મંડપમાં કુલદેવતા શ્યામ સુંદરની કેટલી વખત પૂજા થતી. વર્ષમાં એકવાર તો ભાગવત સપ્તાહ થતી, બ્રહ્મભોજન થતા. એને સ્થાને આજે અને એટલા માટે દિવાનજીને મળીને ભવાની પરના પ્રસિદ્ધ જાગૃત દેવતા રાધા માધવજીના પૂજારી દાશરથજી પંડિતજીને બોલાવીને સેવા પૂજાનું આયોજન કર્યું છે. મેં એમને કહેવડાવી પણ દીધું છે, ભગવાનની પૂજા થતાં જ સમસ્ત ગ્રહો અને દુઃખોની શાંતિ થઈ જશે. અને દાશરથજીને પૂજા કરવા જવાનું આમંત્રણ મળ્યું. એ મનમાં મૂંઝાયા. આય ખરું છે ને, એક બાજુ યતીન્દ્ર બાબુ મંદિરની જમીન જૂટવીને પોતાના બગીચામાં ભેળવી દેવાનું કહે છે, બીજી બાજુ માજી પૂજા કરવાનું આમંત્રણ આપે છે. રાધા માધવ, તું શું કરવા ધારે છે એની જ મને ગમ પડતી નથી. દાશરથજીએ દેવુને બૂમ પાડી દોડતો દોડતો દેવીદાસ આવ્યો અને પૂછ્યું, કેમ બાપુ, શું કામ છે? બેટા દેવુ, માજીએ મને બોલાવ્યો છે, મારે જલ્દીથી જવાનું છે. ત્યાં આજે ભગવાન શ્યામ સુંદરની સેવા રાખી છે. માજીને ઉપવાસ છે. પૂજા પત્યા પછી જમશે, એટલે હું જાઉં છું. પણ અહીં રાધા માધવજીની સેવા કોણ કરશે? કેમ, તું છે તો ખરો, આજે સેવા પૂજા તું કરજે. પણ પિતાજી, તમે મને સેવા પૂજા કરતા ક્યાં શીખવ્યું છે? અરે દેવું, તું તો ગાંડો ને ગાંડો જ રહ્યો. મારી સાથે બેસીને રોજ તો તું જુએ છે, જે કરે તે ભાવથી કરજે. ભાવથી કરેલી પૂજા ભગવાન માન્ય રાખે જ છે. અને હા, બપોરે રાધા માધવને ભોગ પણ ધરજે. ભલે આપ જાઓ, હું બધું પતાવી દઈશ. પિતાજીના ગયા બાદ દેવીદાસે નદીએ જઈને સ્નાન કર્યું. મંદ મંદ વાયુ વાતો હતો. પુષ્પની માળાઓ, ચંદન આરતી વગેરે બધું જ તૈયાર હતું. પૂજા કરવા માટે દેવીદાસે રાધા માધવના શ્રી વિગ્રહની સામે આવીને બેઠો અને પિતાજીની જેમ મધુર સ્વરે ગાવા માંડ્યું. પ્રાણ ધન અબ તો વેગ પધારો, દીન અભાગો કે જીવન ધન, મુરલીધર સુંદર વ્રજ જીવન, વીરહાન લચે જલતા તન મન, સહાન જાતા ઓર અદર્શન. આવો વેગ ઉગારો, અબ તો વેગ પધારો. દેવીદાસે પ્રભુને આહ્વાન કર્યું અને પ્રભુની સામે ટીકી ટીકીને જોઈ રહ્યો. અરે શ્યામ સુંદર ને હું બોલાવું છું, છતાંય એ આવતા કેમ નથી? જળની જેમ આ બેઉ જણા ઊભા છે કેમ? કેમ પ્રભુ, આજે પિતાજી નથી એટલે મારી પાસે આવવાનું નથી એમને? દેવીદાસના નિર્મળ પ્રેમ જોઈને ભગવાન શ્યામ સુંદર ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, લ્યો આ આવ્યા અમે. યહલ્યો આયા ભયા, કભી ન તુજે ભૂલાયા ભૈયા. હા, ત્યારે પછી આવું ને વાર કેમ કરો છો? પ્રભુની અદ્ભુત રૂપ માધુરી જોતા જ દેવીદાસ તો આનંદથી નાચવા લાગ્યો. આહા આહા, યહ કેસી સુંદર રૂપ માધુરી બની કનૈયા. ત્યાં તો રાધિકાજી નયન નચાવતા બોલ્યા, મન કી સાધ મિટાલો નિરખો, અનુપમ યુગલ માધુરી ભૈયા. રાધિકાજીને જોતા જ દેવીદાસ ગંભીર બની ગયો. કહેવા લાગ્યો, રાધિકાજી, તમને ક્યાં બોલાવ્યા હતા? મેં તો મુરલીધારી કૃષ્ણચંદ્રને બોલાવ્યા હતા. રાધિકાજીએ કહ્યું, હા, એ વાત તારી સાચી છે,
પણ તું એવું સુંદર ગાય છે કે એ સાંભળવા માટે હું દોડી આવી. અને સાચી વાત કહું, તે કનૈયાને બોલાવ્યો, પણ એ તો એવો કઠોર કાળજાનો છે કે તું 11000 વાર બોલાવે તો એ આવે એવો નથી. આ તો હું આવીને એટલે એ મારી પાછળ પાછળ દોડ્યો આવ્યો. જુઓ રાધિકાજી, શ્યામ સુંદર ઉપર આવો ખોટો આરોપ ન મૂકો, નહીતર મારે ને તમારે દાવમાં બનશે નહીં. એમને એમ છે ત્યારે દેવું, તું તારા શ્યામ દાદાને એટલું તો પૂછ કે એ કેટલા દાવ જાણે છે. કેમ એવું શા માટે પૂછું? પૂછી તો જો, જે દિવસે મારી સાથે રમવા આવે છે ત્યારે એ પહેલેથી જ હારીને બેસી જાય છે. રાધિકાજી, એવું બને નહીં. આ નટખટ તો એવો છે કે એને કોઈ પહોંચી જ ન શકે. અને અત્યારે તો આ બધી વાતો રહેવા દો, એ તો બપોરે નિરાતે કરીશું. હજી તો મારે રસોઈ કરવાની છે. અને તમને બંનેને વાતો કર્યા વિના કપડાં પહેરવા માંડો ને, અને તમે બંને વાતો કર્યા વિના કપડાં પહેરવા માંડો ને. તમે તો નાના કીકલા હોય એવું કરો છો. મારા પિતાજી તમને નવડાવે ત્યારે તમે નાવ, એ કપડાં પહેરાવે ત્યારે તમે કપડાં પહેરો, એ અર્ચા કરે ત્યારે તમે અર્ચા કરો. શ્યામ દાદા, આજે તો હું એકલો છું, મારી પાસે આવો સમય નથી. જુઓ, આ રહ્યા તમારા કપડાં અને નાહવાનું પાણી, ચંદન પણ છે અને 2-4 ફૂલ પણ છે. તમે ગોઠતું કરી લેજો, હું જરા રસોઈ બનાવવા જાઉં છું. એમ કહીને દેવું તો કોઠારમાં ચાલ્યો ગયો. કનૈયાએ રાધિકાજી સામે અર્થસૂચક દ્રષ્ટિ કરીને કહ્યું, રાધે, ચાલો સ્નાનની તૈયારી કરો. આજ સુધી તો પંડિતજી સ્નાન કરાવતા, શણગાર કરતા, આજે તો આપણે જાતે જ બધું કરવાનું છે. રાધિકાજી અને કનૈયાએ ઝટપટ સ્નાન કરી શણગાર સજી લીધા. ત્યાં તો એઠે હાથે દેવું આવ્યો. એણે પૂછ્યું, કેમ તૈયાર થઈ ગયા કે શું? તૈયાર તો થઈ ગયો, પણ કનૈયા, માથા પર મોરપીંછ કેમ ખોસ્યું નહીં? ભૂલી ગયો કે શું? હા દેવું, એ તો ભૂલી જ ગયો. એમ કહી કનૈયો જાતે માથે મોરપીંછ ખોસ્યું. બસ હવે બરાબર. તમે બંને શાંતિથી બેસી રહો, ભોજન તૈયાર થઈ ગયું છે. પહેલા તમારી આરતી ઉતારી લઉં, પછી ભોજન પીરછું. ભૂખ તો લાગી છે ને? અને કનૈયા, મને હજુ સુધી એ સમજ નથી પડતી કે પિતાજી રોજ આરતી શા માટે ઉતારે છે. જવાબમાં કનૈયો માત્ર મંદ મંદ હસ્યો અને દેવું કોઠારમાં જઈને ભોજનનો થાળ પીરસી લાવ્યો. અંદર તુલસી દળ પધરાવ્યું, જળનો લોટો ભરીને મૂક્યો અને જેવી રીતે પિતાજી નિવેદ કરતા હતા એવી રીતે નિવેદન કરીને કઈક મંત્રો ગણગણવા લાગ્યો. જમો રે મેરે પ્રાણધન ગોપાલ ભૈયા. પણ કનૈયાએ હાથ ન લંબાવ્યો. દેવુને થયું કે બંને શરમાતા લાગે છે, એટલે મંદિરનું દ્વાર બંધ કરીને બહાર નીકળી ગયો. થોડી વાર થઈ અને પાછો અંદર આવ્યો. જોયું તો હજી સુધી રાધા માધવે અન્નનો એક પણ કોળિયો ભર્યો ન હતો. ફરી પાછા દ્વાર બંધ કરી દીધા. થોડી વાર થઈ અને ફરી પાછો આવ્યો. હજી પણ થાળ અકબંધ પડ્યો હતો. ત્યારે દેવુએ કહ્યું, કેમ કનૈયા, ખાને? કેમ આજે કઈ મારા ઉપર ગુસ્સે ભરાયો છે? અને જો મારા ઉપર ગુસ્સો નહીં કરવાનો. આજે તો હું એકલો છું, કંઈ અગવડ પણ પડે તો થોડું મોડું પણ થાય, માટે જલ્દી જમી લ્યો. એમ કહી દેવુએ ફરી દ્વાર બંધ કર્યા. 5 મિનિટ થઈ અને ફરી પાછો દેવું આવ્યો. જોયું તો થાળ એમને એમ પડ્યો હતો. દેવુએ જરા આવેશમાં આવીને પૂછ્યું, અલા કનૈયા, આજે તું જમતો કેમ નથી? શું રસોઈ સારી નથી થઈ? હવે આજે ખાઈ લે, કાલે સરસ રસોઈ બનાવીશ. છતાંય રાધા માધવે કોળિયો ન ભર્યો. ત્યારે દેવદાસ ક્ષોભ અને દુઃખથી રડવા જેવો થઈ ગયો અને કહેવા લાગ્યો, મારા હાથનું તમારે ખાવું નથી ખરું ને? પિતાજી પાસે તો તમે ચૂકેચા કરતા નહોતા, આજે મેં ભોગ ધર્યો એટલે નથી ખાતા. બીજું તો કંઈ નહીં, પણ પિતાજી આવશે અને જાણશે
કે તમે બંનેએ ખાધું નથી તો મને શું કહેશે? છતાંય કનૈયાએ કઈ જવાબ ન આપ્યો. એ તો રોજની જેમ મંદ મંદ હસતા ઊભા હતા. હવે દેવનો પિત્તો ગયો. અલ્યા કનૈયા, મને રડવું આવે છે ને તું ઊભો ઊભો હસે છે. તું તારા મનમાં સમજે છે શું? બોલ, તારે આજે ખાવું છે કે નહીં? એમ કહેતા ક્રોધે ભરાયેલા દેવુએ ડર બતાવતા ડાંગ ઉપાડી. માના ડરથી ભયભીત બાળકો જેમ બીકના માર્યા કોળિયા ભરે, એમ રાધા માધવે કોળિયા ભરવા માંડ્યા. રાધા માધવને જમતા જોઈને દેવું બોલ્યો, ત્યારે પહેલેથી જ જમવા માંડ્યું હોત તો મારે આ ડાંગ લેવી ન પડત ને. રાધા માધવને થાળ ઝાપટી ગયેલા જોઈ દેવું બગડ્યો. અરે તમે ખરા છો, રોજ તો અમે બંને જમી રહીએ એટલું ચાટતા હતા, આજે તો મને ભૂખ્યો રાખવા ધાર્યો છે કે શું? તમે તો ખરા છો. આવવા દો આજે પિતાજીને. તમે મને જે હેરાન કર્યો છે એ બધું જ એમને કહી દઉં. અને હું જોઉં છું કે આવતીકાલે તમારી પૂજાના ફૂલ કયો ભાવ વીણી લાવે છે. ના દેવું એવું ના કરતો. આ તો તે ડાંગ ઉપાડી એટલે ભયના માર્યા મેં ખાવા માંડ્યું. લે બસ આટલો પ્રસાદ તું ખાજે. એમ કહીને રાધા માધવે પોતાના હાથ ધોઈ નાખ્યા. દેવુએ જળ પાયું, મુખવાસ આપ્યો. દેવીદાસ તો મહાપ્રસાદ પામીને તૃપ્ત થયો. દાશરથજી યતેન્દ્ર બાબુને ત્યાં ભગવાનની પૂજા કરી રહ્યા હતા. એ જ વખતે શરાબના નશામાં ચકચૂર બનેલો યતીન્દ્ર બાબુ ત્યાં આવ્યો અને યદા તદા બકવા લાગ્યો. અરે આ તો પંડિતજી, કેમ હજી તમે ગયા નથી? જાઓ, નહીતર તમને મારીને ભગાડવા પડશે. મારે મંદિરનું કામ નથી. તમારા મંદિરને સ્થાને મારી વારાંગનાઓનું નાચ ઘર બનશે. અરે અહીં કોણ છે? જાઓ, આ પંડિતજીના મંદિરને તોડી ફોડી નાખો. રાધા માધવ કહેતા પંડિતજીના અંગમાં આછી કંપારી આવી ગઈ. મનોમન બોલ્યા, પ્રભુ, આ અધમના કયા અપરાધથી આજે આટલા નિષ્ઠુર બન્યા છો? યતીન્દ્રી બાબુના માણસો આ કામ માટે પગલાં ઉપાડે એ પહેલા તો લક્ષ્મી દેવી સિંહણની જેમ ગરજી, ખબરદાર, જો કોઈએ રાધા માધવના મંદિરને સ્પર્શ કર્યો છે તો. અને મધુરી, તું અત્યારે ને અત્યારે દિવાનજી પાસે જા અને રાધા માધવજીના મંદિરના રક્ષણનો બંદોબસ્ત કર. ભૂલે ચૂકે પણ મંદિરને કોઈ સ્પર્શ ન કરે, અને જો એ આનાકાની કરે તો મને બોલાવજે. કરી ગોપાલ કી સબ હોય, જો આપનો પુરુષાર્થ માનત અતિ જૂઠો હે છોય. જો કુછ રસી રાખ્યો નંદ નંદન મેટી શકે ના કોઈ. મનમાં ગાતા ગાતા પંડિતજી મંદિરે આવ્યા. પિતાજીને આવતા જોતા જ દેવીદાસ દોડતો દોડતો આવ્યો અને પંડિતજી કંઈ પૂછે એ પહેલા જ બોલવા લાગ્યો, પિતાજી, આજથી હવે ફરી કોઈ દિવસ તમારા ઠાકોરજીને હું ભોગ નહીં ધરાવું. આજે તો એમણે મને હેરાન કરી નાખ્યો. પણ થયું શું એ તો કહે? પંડિતજીએ અકળાઈને પૂછ્યું. દેવીદાસે બનેલી બધી વાત કરી. આ વાત સાંભળતા જ પંડિતજી પોતાનું બધું જ દુઃખ ભૂલી ગયા. અત્યંત આશ્ચર્ય નિર્નિમેષ નયને દેવીદાસને નિરખી રહ્યા. હૃદયમાં પ્રેમનો ઉદ્ધિ ઉસળવા લાગ્યો. અંગે અંગ રોમાંચિત થઈ ગયું. આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. પ્રેમ સભર સ્વરે કહ્યું, બેટા દેવું, ખરેખર મારા રાધા માધવ તારાથી ડરીને જમ્યા. હા, મેં એમને ટપાર્યા ન હોત તો આખો થાળ ઝાપટી જાત. હું જ આજે ભૂખ્યો રહી જાત ને. આ સાંભળતા જ પંડિતજીની બંને આંખમાંથી સ્નેહાશ્રુ વહેવા લાગ્યા. ગમે તેમ હોય, પણ એ દિવસ પછી યતેન્દ્ર બાબુ તરફથી કોઈ કનડગત થઈ નહીં. જય રાધા રમણ, જય શ્રી કૃષ્ણ, જય રાધા માધવ.